જય માતાજી, જય ભારત। ભગવાન શ્રીરામ અને માતા સીતા જ્યારે વનવાસમાં હતા, સીતાજીને તરસ લાગી, ભગવાન પાણીની શોધમાં નીકળ્યા અને મોર હતો। મોરે ભગવાનને પૂછ્યું, ભગવાન શું શોધી રહ્યા છો? ભગવાને કીધું, પાણી શોધી રહ્યો છું। મોરે કીધું કે દૂર એક સરોવર દેખાય છે, તમે મારી પાછળ આવો ભગવાન, હું તમને સરોવર સુધી લઈ જાઉં। મોર આગળ ઉડતો રહ્યો, પણ ભગવાનને સાચી દિશા દેખાય એટલે મોરે એક એક પીછું એમનો નાખતો ગયો। ભગવાનને સરોવર સુધી પહોંચાડ્યા, સીતાજીને પાણી પાયું। આ બાજુ મોરના પીછા બધા પડી જવાથી મોર મૃત્યુ પામ્યો અને મોરને ભગવાને ખોળામાં લઈને એવું કીધું કે તારું આ ઋણ હું જરૂર ચૂકવીશ। કૃષ્ણ અવતારમાં ભગવાન કૃષ્ણજીએ એમના મસ્તક પર મોરનું પીછું હંમેશા મુગટ પર રાખ્યું છે અને આ રીતે ભગવાને એમનું ઋણ ચૂકવ્યું છે। તો જગતનો તાત એમનું ઋણ ચૂકવવામાં પાછો ના પડતો હોય તો આપણે તો માણસ છીએ, આપણને ખરા સમયે આપણો જેણે સાથ આપ્યો હોય એનો આપણે ઉપકાર ક્યારે ભૂલવો ના જોઈએ। એનો ખરાબ સમય ભગવાન કોઈ દિવસ ના આપે એવી વિચારધારા રાખવી જોઈએ અને જો એવો સમય એનો આવે ને તો આપણે એને સાથ આપવો જોઈએ અને એનું ઋણ ચૂકવવું જોઈએ। આવા નવા વિડીયો જોતા રહો, લાઈક ફોલો શેર કરતા રહો। જય માતાજી, જય ભારત।